પદાર્થ વિષમઘડી દિશામાં આ રીતના ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે. વર્તુળ માર્ગની ત્રિજ્યા r છે. કઈ રીતના ગતિ કરશે? A B C D. ઓકે, તો અહીંયા આપણે શોધવાનું છે A to B બીજું, A to C ત્રીજું, A to D અને ચોથું, A થી A એટલે એક પૂર્ણ પરિભ્રમણ. એક પૂર્ણ પરિભ્રમણ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો આ રીતે આ ડિરેક્શનમાં મોશન કરે છે વિષમઘડી દિશામાં. તો હું અહીંયા ફર્સ્ટ લઉં છું A to B. A to B ગતિ કરે તો પથ લંબાઈ અને સ્થાનાંતર. તો પથ લંબાઈ એટલે ચાપ AB. પથ લંબાઈ એટલે ચાપ AB. તો ચાપ AB ની લંબાઈ કેટલી આવશે? તો તમને ખબર આખું વર્તુળ છે એનો આ કેટલામો ભાગ કહેવાય? ચોથો ભાગ કહેવાય. આખું વર્તુળ એનો આ ભાગ છે એ આપણે લઈએ છીએ ચોથો ભાગ કહેવાય. ઓકે, તો આપણે લખી શકો આખા વર્તુળની લંબાઈ કેટલી છે? 2πr. ચોથો ભાગ એટલે 4 એટલે πr/2 આ આપણે લખી શકીએ. પથ લંબાઈ એટલે ચાપ AB 2πr/4 એટલે πr/2 આ આપણે લખી શકીએ. હવે સ્થાનાંતર ઇક્વલ ટુ સ્થાનાંતર છે એટલે AB. સ્થાનાંતર એટલે ફ્લાઇટ. ઓકે, તો આ ફરીને જાય ડાયરેક્ટ ફ્લાઇટ A to B થાય. તો આ સ્થાનાંતર તો r તો આ કેટલો આવશે તમારે √2r કોણ બનશે. તો સ્થાનાંતર તમે જોઈ શકો છો. તો સ્થાનાંતર આવશે √r² + r² એટલે √2r² અને √2r આપણે લખી શકીએ. ઓકે, બીજું A થી C માટે. તો A થી C જાય તો અર્ધવર્તુળ પૂરું કરે આ રીતના અર્ધવર્તુળ. તો તમે જોઈ શકો છો કે પથ લંબાઈ તો અડધું વર્તુળ છે આખું વર્તુળ એટલે 2πr/2 આ πr આપણે લખી શકાય. સ્થાનાંતર એટલે AC એટલે આ r છે આ પણ r. તો સ્થાનાંતર કેટલું થયું કે 2r આ આપણે લખી શકાય. ત્રીજું A થી D જાય છે. A થી D એટલે 3 ભાગ થશે. 3 ભાગ એટલે પથ લંબાઈ એક ભાગની લંબાઈ કેટલી છે? πr/2. બીજા ભાગની લંબાઈ πr/2. ત્રીજા ભાગની લંબાઈ πr/2. એટલે અહીંયા લખી શકો છો 3πr/2 આ લખી શકાય. અને સ્થાનાંતર તમે જોઈ શકો એટલે આટલું સ્થાનાંતર તો આ કેટલું આવશે? √2r. કારણ કે આ r છે આ r છે એટલે કર્ણ થશે. તો સ્થાનાંતર એટલે અહીંયા લખી શકો r² + r² એટલે અહીંયા √2r² એટલે √2r આપણે લખી શકાય. ફોર્થ પૂર્ણ પરિભ્રમણ A to A. એક પૂર્ણ પરિભ્રમણ પથ લંબાઈ કેટલો આવશે? પૂર્ણ પરિભ્રમણ કરે એટલે અહીંયા સુધી આવશે A to A. તો પથ લંબાઈ આવશે પરિઘ એટલે 2πr અને સ્થાનાંતર કેટલું આવશે? 0. તો આમ આપણે એક વર્તુળાકાર માર્ગ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર છે એ કેટલું થશે એના વિશે આપણે અહીંયા જોયું.
ઓકે, તો આપણે આ ખાસ યાદ રાખવાનું છે. પથ લંબાઈ શું અને સ્થાનાંતર. તો ફરી પાછું, પથ લંબાઈ એટલે કે આપેલા બે બિંદુ વચ્ચેનું લાંબામાં લાંબુ અંતર, આ લાંબુ અંતર. અને સ્થાનાંતર એટલે આપેલા બે બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. એટલે બાય ફ્લાઇટ સીધી રેખા ડ્રો કરો એ સ્થાનાંતર થાય. અને જે માર્ગ એ ગતિ કરતો એ આખે આખો માર્ગ લઈ લો તો એ શું થશે? પથ લંબાઈ થશે. આટલું આપણે યાદ રાખવાનું છે. એટલે પથ લંબાઈ અને સ્થાનાંતરના બધા MCQ દાખલા આપણને આવડશે. ઓકે, ઇલુસ્ટ્રેશન 1 and 2 સદિશ સ્વરૂપ છે, અત્યારે નહીં કરીએ, પછી કરીશું. ઇલુસ્ટ્રેશન 3. ઇલુસ્ટ્રેશન 3. A car takes 20 seconds to move around a round boat of radius 14 meter. કે 20 સેકન્ડની અંદર અહીંયા 14 મીટર ત્રિજ્યાનો એક રાઉન્ડ ફરે છે. ઓકે, તો સમય કેટલો લીધેલો છે? t બરાબર 20 સેકન્ડ અને એની રેડિયસ કેટલી છે? 14 મીટર છે. ઓકે, તો આ હમણાં આપણે લીધું આ રીતના રાઉન્ડ એક ફરે છે 20 સેકન્ડમાં. તો ફર્સ્ટ એવરેજ સ્પીડ અને મેગ્નિટ્યુડ ઓફ એવરેજ વેલોસિટી. એવરેજ સ્પીડ જોઈએ છે. શું જોઈએ છે? એવરેજ સ્પીડ. એવરેજ સ્પીડ એટલે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમયગાળો. પથ લંબાઈ આવશે 2πr, સમયગાળો છે t. તો 2πr/t એટલે 2πr = 14 અને t એટલે 20. તો 14 એટલે આ 2 2 ગયા 22/7 ગુણ્યા 14/10 વધશે. 7 દુ 14, 2 તો 4.4 મીટર પર સેકન્ડ. આ આપણને શું મળશે? એવરેજ સ્પીડ મળશે. બીજું કીધેલું છે મેગ્નિટ્યુડ ઓફ એવરેજ વેલોસિટી. એવરેજ વેલોસિટી. તો એવરેજ વેલોસિટી એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર છે એ આપણને ખબર છે, એક ચક્ર પૂરું કરે એટલે સ્થાનાંતર 0 છેદમાં 20 એટલે આગળ આવશે 0 આપણને મળશે. તો પથ લંબાઈ તમારે અહીંયા 2πr થાય એટલે એવરેજ સ્પીડ આવશે 4.4 અને એક પૂર્ણ પરિભ્રમણ કરે તો એવરેજ વેલોસિટી કેવી આવશે? 0 આવશે. ઇલુસ્ટ્રેશન 4. ઇલુસ્ટ્રેશન 4 ની અંદર a train travel from city A to B. આ A છે અને આ B છે. ટ્રેન આમ ગતિ કરે A થી B. કોન્સ્ટન્ટ સ્પીડ v1 લઉં છું 10 મીટર પર સેકન્ડ and return back to A with constant speed 20 મીટર પર સેકન્ડ. અને રિટર્ન જાય છે B થી A, સ્પીડ આપેલી છે v2 = 20 મીટર પર સેકન્ડ. Find the average speed during its entire journey. તો એવરેજ સ્પીડ જોઈએ છે. એવરેજ સ્પીડ સરેરાશ ઝડપ. તો આપણે અહીંયા લખી શકો છો સરેરાશ ઝડપ પથ લંબાઈ છેદમાં સમયગાળો. પથ લંબાઈ છેદમાં શું છે? સમયગાળો. તો અહીંયા પથ લંબાઈ છે AB, આમ જાય ત્યારે પાછું AB અથવા BA, છેદમાં સમયગાળો આમ જાય એટલે સમય t1, આમ જાય એટલે સમય કેટલો લો t2. AB BA બે સેમ છે એટલે 2AB લખાય. સમય એટલે આપણે લખીએ છીએ ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તેથી સમય બરાબર અંતર છેદમાં ઝડપ. સમય બરાબર અંતર છેદમાં સમય. અંતર AB
ઝડપ કેટલી છે v1 છે અહીંયા, અંતર ફરી પાછું ab જેટલું છે, ઝડપ કેટલી છે v2, બે માંથી ab કોમન કાઢું 2 છેદમાં ab જાય એટલે 1/v1 પ્લસ 1/v2, તો અહીંયા આવશે 2v1 v2 upon v1 plus v2. કિંમત મૂકી દઈએ આની અંદર, તો કિંમત મૂકે 2v1 એટલે 10, v2 એટલે 20 છેદમાં 10 વત્તા 20 30 થશે. ઓકે, 0 0 ગયા તો 40 ના છેદમાં 3 મીટર પર સેકન્ડ. આપણને શું મળે છે? સરેરાશ ઝડપ આ આપણને મળે છે. ઓકે, તો આપણે ખાસ યાદ રાખવાનું કયું સ્વરૂપ છે તે. ઓકે, ચાલો એક કોમન સૂત્ર ડિરાઈવ કરીએ. એક વ્હીકલ v1 v2 અપ ટુ ઝડપથી એક જ દિશામાં d1 d2 અપ ટુ અંતર કાપે છે, તો તેની સરેરાશ ઝડપ શોધો. તો v1 ઝડપથી d1 અંતર કાપે, v2 ઝડપથી d2 અંતર કાપે છે અપ ટુ n સુધી, તો સરેરાશ ઝડપ જોઈએ છે. તો આપણને ખબર છે અહીંયા v1 તો અંતર d1 આપણે ધારી લઈએ કે સમય t1, v2 હોય ત્યારે અંતર d2 કાપે, સમય કેટલો લઈએ t2, v3 ઝડપ હોય ત્યારે d3 અંતર, સમય કેટલો છે t3, અપ ટુ 100 લખી શકાય. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર છેદમાં સમયગાળો. કાપેલું કુલ અંતર કેટલું આવે? d1 વત્તા d2 વત્તા d3 વત્તા અપ ટુ છેદમાં સમયગાળો t1 વત્તા t2 વત્તા t3 પ્લસ અપ ટુ લખી શકાય. આપણને ખબર છે ઝડપ બરાબર અંતર છેદમાં સમય, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આમાં કિંમત મૂકો, તેથી સરેરાશ ઝડપ બરાબર d1 વત્તા d2 વત્તા d3 વત્તા અપ ટુ છેદમાં t1 એટલે d1 by v1 વત્તા d2 by v2 વત્તા d3 by v3 વત્તા અપ ટુ લખી શકાય. સરેરાશ ઝડપ છે. ઓકે, હવે આપણે અહીંયા લઈએ કે જો d1 સ્પેશિયલ કેસ લઈએ, સ્પેશિયલ કેસ જો d1 equal to d2 equal to d હોય, v1 equal to v2 equal to v હોય, ઓકે, તો સરેરાશ ઝડપ v બાર equal to d1 એટલે d વત્તા d d by v1 v વત્તા d by v લખાય. તો 2d upon d કોમન કાઢો, સોરી અહીંયા v1 અને v2 છે, અંતર સમાન છે અને આ v2 છે વેગ, તો v1 અને v2 લો, d કોમન v1 વત્તા v2 છેદમાં v1 v2 લો, એટલે v બાર ઇક્વલ ટુ લખી શકાય છેદનો છેદ અંશમાં, તો 2v1 v2 અપોન v1 વત્તા v2 આપણે લખાય. હજી એક પદ આગળ આનો વ્યસ્ત કરું તો આને આગળ લખું v બાર બાય 2 v1 v2 by v1 plus v2. Therefore 2 by v bar equal to व्यस्त v1 plus v2 by v1 v2. अलग पद लखूं तो v1 by v1 जाए तो 1 upon v2, v2 v2 जाए तो 1 upon v1. 2 by v bar equal to 1 upon v1 plus 1 upon v2 આ આપણે લખી શકીએ છીએ. તો આ કોમન ફોર્મ્યુલા છે, યાદ રાખવાનું. સમય નો આપેલો હોય તો અંતર અને ઝડપના સ્વરૂપની અંદર આ તમારી ઇક્વેશન થશે. ઓકે, એટલે આ ખાસ આપણે યાદ રાખવાનું છે. Illustration 5.
Illustration 5. A particle moving along a straight line moves with a constant velocity v1 for a some time. Straight line માં v1 ઝડપથી t સમયમાં ગતિ કરે છે and with constant velocity v2 next equal time. બીજું અચળ ઝડપ v2 થી એટલા જ સમયમાં ગતિ કરે છે. એવરેજ વેલોસિટી ઓફ ધ પાર્ટિકલ આપણે જોઈએ છે. સરેરાશ ઝડપ જોઈએ છે. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમયગાળો. ધારો કે આ અંતર કાપે છે x1, આટલા સમયમાં આ v2 ઝડપથી x2 અંતર કાપે તો પથ લંબાઈ આવે x1 + x2, સમય લે છે આ t + t. પણ આપણને ખબર છે કે અંતર બરાબર આપણી પાસે સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તેથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે v છે, સમય કેટલો હોય t. તો આની અંદર આ કિંમત મૂકીએ તો સરેરાશ ઝડપ બરાબર અંતર ઝડપ v1, સમય કેટલો છે t, પ્લસ અહીંયા ઝડપ v2 છે, સમય કેટલો છે t, છેદમાં t + t. તેથી સરેરાશ ઝડપ બરાબર v1 + v2, t + t એટલે 2t એટલે 2, t જતા રહેશે તો આ સરેરાશ ઝડપ તમને આવે. આગળનો જે ટોપિક હતા એની અંદર દાખલા તેમાં સમય નહોતું આપ્યું, અંતર આપ્યું હતું. અહીંયા અંતર નથી આપ્યું ને અહીંયા શું આપ્યું સમય. તો ખાસ ધ્યાન રાખવાનું, સમય આપ્યું તો આ સ્વરૂપે, અંતર આપ્યું તો આગળ જે લીધું એના સ્વરૂપે. બીજું a man travels half the distance with velocity v0. કે એક માણસ છે એને કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર છે v0 ઝડપથી કાપે છે. ઇલુસ્ટ્રેશન નંબર 6. કાપવાનું કુલ અંતર છે એમાંથી અડધું અંતર આ કુલ અંતર છે. અહીંયા માણસ હશે, આ અડધું અંતર કાપવાનું કુલ અંતર છે એમાંથી અડધું અંતર v0 ઝડપથી કાપે છે. તો કુલ અંતર છે d લઉં અથવા 2d લેવું હોય તો ચાલે. તો અડધું અંતર કેટલા d/2 અંતરે v0 ઝડપથી કાપે છે. પછી કીધેલું છે the remaining part of the distance. તો રિમેનિંગ પાર્ટ કેટલો લીધો છે d/2. તો રિમેનિંગ પાર્ટ ઓફ ધ ડિસ્ટન્સ was covered with velocity v1 for half the time and with velocity v2 for other half of the time. Okay, કે બાકીનું અડધું અંતર કાપવા માટે લીધેલા સમયનો અડધો સમય. તો અહીંયા કુલ સમય હું અહીંયા નામ લઉં છું કે આટલું અંતર કાપવા માટે કેટલો સમય લે છે. ધારો કે 2t સમય લે છે. કેટલો સમય લે છે 2t. તો 2t સમયનો જે અડધો સમય છે તો આ t સમય છે એમાં કેટલી ઝડપથી v1 ઝડપથી અંતર કાપે અને બાકીના અડધા સમયમાં એટલે t સમયમાં v2 ઝડપથી અંતર કાપે છે. તો હવે સરેરાશ ઝડપ જોઈએ છે. સરેરાશ ઝડપ તો આપણને ખબર છે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ અથવા કાપેલું કુલ અંતર છેદમાં સમયગાળો. તો સરેરાશ ઝડપ પથ લંબાઈ કાપેલું કુલ અંતર છે d. સમયગાળો તો ધારો કે આ સમય કેટલો લે છે t0 લે છે અને આ સમય કેટલો છે 2t. તો t0 વત્તા શું લખાય 2t. પણ t0 ને 2t નથી આપ્યું, એને ઝડપના સ્વરૂપમાં આપણે લાવવાનું છે. તો લઈએ છે ફર્સ્ટ કે ફર્સ્ટ હાફ ડિસ્ટન્સ. તો આ AB અને હું C લઉં છું. AB માટે તો AB માટે તમે લો તો આપણે અહીંયા લખી શકીએ t0 સમય છે
તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલે t0. તેથી અહીંયા તમે લખી શકો t0 બરાબર d/2v0 લખાય, અંતર ભાગ્યા સમય. હવે BC ની અંદર હું કેપિટલ D લઉં, BC ઇક્વલ ટુ BD વત્તા DC. તો આ આપણી પાસે છે d/2. BD હું ધારી લઉં છું કે x1 ધારો અને DC શું ધાર્યું મેં x2 ધારો. તો લીધેલો સમય t, આમાં સમય છે આટલા માટેનો સમય t, ઝડપ v1. તો અહીં હમણાં આપણે લીધેલું તે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ v1 છે, સમય t છે. અહીંયા ઝડપ v2 છે, સમય t છે, v2 * t. તેથી તમે અહીંયા લખી શકો છો d/2 ઇક્વલ ટુ અહીંયા આવી જાય v1 વત્તા v2 * t. તેથી અહીંયા લખી શકો છો 2 આમ જાય તો 2t ઇક્વલ ટુ d/v1 પ્લસ v2. 2t ઇક્વલ ટુ d/v1 પ્લસ v2. કિંમત મૂકીએ અહીંયા તો અહીંયા t0 ની કિંમત મૂકીશું d/ અહીંયા d/2v0 પ્લસ 2t ની કિંમત મૂકીએ d/v1 પ્લસ v2. ઓકે, ધેરફોર સરેરાશ ઝડપ એટલે v બાર લઉં, d કોમન લેશું, d અહીંયા આવશે v1 વત્તા v2 લસા પ્લસ 2v0 છેદમાં 2v0 v1 વત્તા v2 થાય. છેદનો છેદ અંશમાં d કેન્સલ, તો v બાર બરાબર 2v0 v1 વત્તા v2 છેદમાં અહીંયા આવશે 2v0 પ્લસ v1 વત્તા v2. ઓકે, ફરી પાછી રકમ શું હતી તે કે એક વ્યક્તિએ કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર v0 ઝડપથી અંતર કાપે છે અને બાકીનું અડધું અંતર કાપવા માટે લીધેલા સમયના અડધા સમયમાં v1 ઝડપથી અને બાકીના અડધા સમયમાં v2 ઝડપથી કાપે છે. તો સરેરાશ ઝડપ જોઈએ તો બાકીનો અડધો અંતરનો સમય મેં 2t ધાર્યો, તો t સમયમાં v1 ઝડપ, t સમયમાં v2 ઝડપ છે. ઓકે, તો આપણે ખાસ યાદ રાખવાનું છે, અગત્યનું છે આ.